વિદ્યાર્થી મિત્રો અને પ્રાધ્યાપકો, હું ડૉક્ટર કમલેશ પ્રજાપતિ, વ્યાખ્યાતા રસાયણ શાસ્ત્ર વિભાગ, વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, બિલીમોરા, અને મારી સાથે સાથી પ્રાધ્યાપક એનું ઇન્ટ્રોડક્શન આપશે. ડૉક્ટર જિગ્નેશ દેસાઈ, વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, બિલીમોરા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત. થર્મોડાયનેમિક્સ ઉપર આજે આપણે થોડી વાતો કરવા જઈ રહ્યા છીએ. આ પહેલાં થર્મોડાયનેમિક્સ કેમિસ્ટ્રી ઉપર પ્રથમ નિયમ અંગેની સમજૂતી તમને આપવામાં આવી હતી. આજે આ થર્મોડાયનેમિક્સના બીજા અને ત્રીજા નિયમની વિસ્તૃત સમજૂતી આપવા અહીં પ્રસ્તુત થયા છે. આશા રાખું છું આપ શાંતિપૂર્વક અમને સાંભળશો. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ શક્તિનો વ્યય થાય છે અને પ્રક્રિયામાંથી નીપજ મળે છે, પરંતુ એ નીપજની પૂરેપૂરી સમજૂતી આપવામાં પ્રથમ નિયમ કંઈક અંશે નિષ્ફળ નીવડ્યો હતો. પ્રક્રિયક એમાંથી બી નીપજ મળે છે, પરંતુ ઉષ્મા અને શક્તિનો ક્યાં ક્યાં વ્યય થાય છે એ આજ દિન સુધી પ્રથમ નિયમ સમજાવવા નિષ્ફળ રહ્યો હતો. એટલે કે રાસાયણિક ફેરફાર થઈ શકે કે નહીં એ અંગેની સમજૂતી પ્રથમ નિયમ આપી ન શકે. આમ જોવા જઈએ તો થર્મોડાયનેમિક્સ એટલે થર્મલ સાથે આપણે કોઈ પણ બિહેવિયર કરીએ એ દેખાવું જોઈએ. ઉદાહરણ તરીકે એક ગ્લાસમાં પાણી છે અને ઉષ્માના થોડા ફેરફારથી ગ્લાસના ઉપર ઢાંકેલ ઢાંકણ ઉપર થોડા પાણીના બિંદુઓ જામી જાય છે. ઉષ્માનો થોડો પણ ચેન્જ એ બતાવે છે કે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આને લઈને ઉષ્મા રસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રથમ નિયમની સમજૂતીમાં ઉદ્ગમ સ્થાન અંગે કોઈ પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી ન હતી અને કોઈપણ પ્રકારના દિશાનો નિર્દેશ કરવામાં ન આવ્યો હતો, જેને કારણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ નિષ્ફળ નીવડ્યો હતો અથવા તો કંઈક અંશે એમાં ત્રુટીઓ જણાઈ હતી. જેને કારણે બીજો નિયમ જે એન્ટ્રોપી, ગિબ્સની મુક્ત શક્તિના નવા પર્યાયો, પ્રણાલીની સંતુલન પ્રાપ્ત કરવાની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપે છે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને વિવિધ નિવેદનો દ્વારા રજૂ કરવામાં આવ્યા, જેમાં ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે સ્વયંભૂપણે કાર્ય કરતી કોઈપણ ઉષ્મા એન્જિન વડે કોઈપણ પ્રકારના બાહ્ય સાધનોની મદદ વિના નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થ તરફ વહી શકતો નથી. એટલે કે ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં, અર્થાત કોઈપણ એન્જિન કે સ્વતંત્રપણે પ્રશીતક તરીકે કાર્ય કરી શકે નહીં. આના અનુસંધાનમાં થોમસ નામના વૈજ્ઞાનિકે બીજું કથન આપ્યું. પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માને પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાંથી થોડી ઉષ્મા શોષકને આપ્યા સિવાય તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરવું અશક્ય છે. જેને કારણે ત્રીજા સાયન્ટિસ્ટ મેક્સ પ્લાન્ક એક કથન આપ્યું. એક વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય સંપૂર્ણપણે યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરી શકે એવું ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. આ બધા કથનો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ સ્વપ્રેરિત વહનને લાગુ પડે છે. ઉષ્માના આ પ્રકારના સ્વપ્રેરિત વહનને સંપૂર્ણ રીતે પ્રતિવર્તી કહી શકાય તેમ નથી. વહન દરમિયાન બધી જ ઉષ્માનું કોઈપણ ઉષ્મા એન્જિનવાળી યાંત્રિક કાર્યમાં રૂપાંતર થઈ શકતું નથી. આમ કુદરતમાં થતી બધી જ પ્રાપ્ત શક્તિ કાર્ય તરીકે ઉપલબ્ધ નથી. આથી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને વ્યયના નિયમ તરીકે પણ ઓળખી શકાય છે. આ બધા કથનોને ધ્યાનમાં લઈ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને વ્યયનો નિયમ કહી શકાય. ત્યારબાદ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે એક કથન આપ્યું, જે મોટે ભાગે કાર્નોટ ચક્ર સાથે સંકળાયેલું છે. કેલ્વિનનું જે યંત્રની કાર્યક્ષમતા વિશે સમજૂતી આપે છે. શક્તિના જુદા જુદા સ્વરૂપોને પારસ્પરિક રીતે એકબીજા પર રૂપાંતર થઈ શકે. આ ઉપરાંત બધા જ સ્વરૂપોને ઉષ્મામાં રૂપાંતરિત કરી શકાય, પરંતુ જ્યારે શક્તિના વિવિધ સ્વરૂપોની રૂપાંતરની ચર્ચા
આપણે કરીએ છીએ ત્યારે ઉષ્મા શક્તિને એક નોંધનીય વિશિષ્ટતા ધ્યાનમાં રાખવા જેવી છે. પરિવર્તનની બાબતમાં ઉષ્મા શક્તિ અને અન્ય શક્તિના સ્વરૂપો જેવું વર્તન દાખવી શકતી નથી. ઉદાહરણ તરીકે આપણે એક કાર્નોટ એન્જિન લઈએ કે જે પિસ્ટનની મદદથી કાર્ય કરે છે. આ કાર્નોટ એન્જિનનું નીચેનું તળિયું સુવાહક છે, જ્યારે આજુબાજુના બે જે ભાગો છે એ અવાહક છે, અને એને આપણે ઉષ્માના સિદ્ધાંત સમજાવવા માટે વાપરી શકીએ. ઉષ્મા માટે એક અપવાદરૂપ છે. કોણ જાણે કેમ ઉષ્મા એ શક્તિનું ખૂબ જ ચંચળ સ્વરૂપ છે અને આપણે એને કોઈક અંશે ગુમાવીએ છીએ. પ્રણાલી કે જે સિસ્ટમ પરિસરમાં કોઈ પણ પ્રકારનો કાયમી ફેરફાર કર્યા સિવાય ઉષ્માનું સંપૂર્ણપણે 100% કાર્યમાં રૂપાંતર કરી શકે તેવું એન્જિન આજ દિન સુધી બનાવી શકાયું નથી. જો 100% કાર્યમાં રૂપાંતર કરતું એન્જિન બનાવી શકાતું હોત તો આપણને ઘણો ફાયદો થાત, પરંતુ કંઈક ને કંઈક અંશે ઉષ્મા અને શક્તિ કશે ને કશે ગુમાવીએ છીએ. યંત્ર ઉષ્માનું શોષણ કરે છે, એટલે કે થોડી ઉષ્મા જે કંઈ આપણે યંત્રને આપીએ છીએ એમાંથી કંઈક અંશે ગુમાવીએ છીએ. યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલામી ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય તેટલામી ભાગની ઉષ્માને એન્જિનની કાર્યક્ષમતા N કહે છે. ઉદાહરણ તરીકે ધારો કે T2 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q2 જેટલી ઉષ્માનું શોષણ કરી તેમાંથી થોડા ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. બાકી Q1 ઉષ્મા T1 તાપમાનવાળા ઉષ્મા શોષક એટલે કે ઉષ્મા શીતકને આપે છે. અહીં તાપમાન T2 > T1 છે. આથી કહી શકાય કે Q2 - Q1 જેટલી ઉષ્માનું યંત્ર વડે કાર્યમાં રૂપાંતર થયું છે. જેથી યંત્રની કાર્યક્ષમતાનું વ્યાખ્યા આપી શકાય કે મળતું ચોખ્ખું કાર્ય અને શોષાતી ઉષ્માના ગુણોત્તરને યંત્રની કાર્યક્ષમતા કહેવામાં આવે. જો કાર્યને W વડે દર્શાવે અને ઉષ્માને Q2 વડે તો W/Q2, પરંતુ કાર્ય શું છે? બે ઉષ્મા વચ્ચેનો તફાવત છે, દેટ ઇઝ Q2 - Q1/Q2. માટે યંત્રની કાર્યક્ષમતા N 1 - Q1/Q2 થશે. આપણે જાણીએ છીએ કે પ્રતિવર્તી ફેરફાર દરમિયાન મહત્તમ કાર્ય થાય છે. આથી કહી શકાય કે પ્રતિવર્તી રીતે કાર્ય કરતી ઉષ્માની કોઈપણ પ્રણાલી આપણે શક્ય બનાવી શકીએ. આના માટે કાર્નોટ એન્જિનમાં 4 તબક્કા ધરાવે છે. આ 4 તબક્કા મુખ્યત્વે દબાણ અને કદના આલેખ વડે દર્શાવી શકાય. થોડી ફિગર નાની છે. 1, 2, 3, 4 ભાગ દર્શાવ્યો છે, જેને આપણે A, B, C, D ભાગ તરીકે લઈશું. પ્રથમ તબક્કો એ સમતાપી વિસ્તરણનો તબક્કો છે કે જ્યાં આપણે તાપમાનને કંટ્રોલ કરીએ છીએ અને દબાણ અને કદમાં ફેરફાર કરીએ છીએ. કાર્યકારી પદાર્થ તરીકે 1 મોલ આદર્શ વાયુની A વડે દર્શાવતી અવસ્થામાંથી ધારો કે દબાણ, કદ અને તાપમાન અનુક્રમે P1, V1 અને T2 છે. નળાકારના સુવાહક તળિયાનું તાપમાન T2 ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકી 1 મોલ આદર્શ વાયુને ધીરે ધીરે સમતાપી વિસ્તરણ થવા દઈ તેને B વડે દર્શાવેલી અવસ્થામાં મેળવવામાં આવે છે. આ B અવસ્થામાં વાયુનું દબાણ, કદ અને તાપમાન અનુક્રમે P2, V2 અને T1 છે. અહીં 1 મોલ આદર્શ વાયુ વડે થતું કાર્ય Wને નીચેના સમીકરણ વડે દર્શાવી શકાય. W1 = integration V1 to V2 PdV = integration V1 to V2 RT2 dV/V = RT2 ln V2/V1. આ કિસ્સામાં આદર્શ વાયુનો ઉપયોગ કરેલો છે. આદર્શ વાયુ એટલે એવો વાયુ કે જેમાં દબાણ અને કદનો ફેરફાર કરીએ તો પણ આપણે ΔV અને ΔE મિક્સિંગનો ફેરફાર છે એ શૂન્ય આવવો જોઈએ, અર્થાત ΔEનું મૂલ્ય 0 લઈએ. જેથી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં ΔEની કિંમત 0 મૂકતા Q = ΔE + W માં ΔEની કિંમત 0 મૂકતા Q = W થાય છે. ધારો કે પ્રક્રિયા A
થી બી દરમિયાન 1 મોલ વાયુનું સંચય સ્થાનમાંથી Qt જેટલી ઉષ્મા શોષે છે, માટે W1 Q2 RT2 ln V2 V1 મળશે. હવે બીજો તબક્કો કે જે સમઉષ્મી તબક્કો છે. હવે નળાકારના તળિયે જે સુવાહક તળિયું છે એને કાઢી નાખી અવાહક તળિયા પર મૂકી વાયુની સમઉષ્મી વિસ્તરણ થવા દઈએ અને તેને C વડે દર્શાવેલી સ્થિતિમાં લાવવામાં આવે છે. વાયુનું કદ V2 માંથી V3 થશે. પ્રક્રિયા સમઉષ્મી છે, તેથી વાયુનું ઉષ્મા શોષણ કરતો નથી, પરંતુ વાયુની આંતરિક શક્તિના ભોગે કાર્ય કરે છે. એટલે કે જે આપણે આદર્શ વાયુ લીધો છે એ વાયુ પોતે કાર્ય કરે છે અને તાપમાન T2 થી T1 થાય છે. વાયુની C વડે દર્શાવેલી સ્થિતિમાં દબાણ, કદ અને તાપમાન અનુક્રમે P3, V3 અને T1 છે. આ પ્રક્રિયા સમઉષ્મી હોવાથી શોષાતી ઉષ્મા dq આપણે 0 લઈશું. પ્રથમ નિયમ પ્રમાણે dE dq dW માં dqની કિંમત આપણે 0 મૂકતા dE dW થશે, અથવા તો ΔE -W કરી શકાય. તેથી પ્રણાલી વડે થતું કાર્ય નીચે પ્રમાણે દર્શાવી શકાય: -W2 ΔE. હવે આપણે વાયુની મોલર ઉષ્માધારિતા માટેનું સૂત્ર છે CV dE/dt અથવા dE CV × dt CV T1 - T2. માટે કાર્યના સૂત્રમાં મૂકતા -W2 કાર્ય CV T1 - T2. માઇનસ ફેક્ટરને સમીકરણની બીજી તરફ લઈ જઈએ, માટે W CV T2 - T1 થશે. ત્રીજો તબક્કો છે સમતાપી સંકોચન. હવે નળાકારના સુવાહક તળિયાની T1 તાપમાનવાળા ઉષ્મા સંચય સ્થાનના સંપર્કમાં મૂકીએ, જેથી વાયુ ધીમે ધીમે સમતાપી સંકોચન થશે અને D વડે દર્શાવેલી અવસ્થામાં લાવવામાં આવે છે. આ અવસ્થામાં દબાણ, કદ અને તાપમાન અનુક્રમે P4, V4 અને T1 છે અને સમતાપી સંકોચન દરમિયાન વાયુ પર થતું કાર્ય W3 નીચે પ્રમાણે ગણી શકાશે: W3 RT ln1 ln V4 V3. અહીં કદ V3 અને V4 છે, તેથી W3નું મૂલ્ય ઋણ આવશે. આનું કારણ એ છે કે વાયુના સંકોચન માટે વાયુ પર કાર્ય કરવું પડે છે. અહીં ઉષ્મા Q1 ઉત્પન્ન થશે અને T1 તાપમાને ઉષ્મા સંચય સ્થાનમાં શોષાય છે, માટે W3 -Q1 RT1 ln V4 V3 મળશે. હવે ચોથો તબક્કો કે જેમાં નળાકારને આપણે સુવાહક તળિયામાં મૂક્યું હતું, હવે એને અવાહક સ્ટેન્ડ પર મૂકી દઈએ છીએ અને ધીમે ધીમે સમઉષ્મી સંકોચન કરી મૂળ સ્થિતિ એમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન વાયુ પરિસર સાથે ઉષ્માનો વિનિમય કરતો નથી, પરંતુ વાયુ પર કાર્ય થાય છે અને તેનું તાપમાન T1 થી T2 જેટલું ઊંચું જાય છે. માટે સમઉષ્મી પ્રક્રિયા માટે dq 0. વળી પ્રથમ નિયમનો ઉપયોગ કરતા ΔE dq -W, જેમાં dqની વેલ્યુ આપણે 0 મૂકીશું, માટે ΔE -W. માટે ΔEનું મૂલ્ય મૂકતા ΔE CV dt CV T2 - T1. માટે થયેલું કાર્ય W -CV T2 - T1 સમીકરણ નંબર 4, જ્યાં CV એ અચળ કદે વાયુની મોલર ઉષ્માધારિતા છે. આ T1 ચારેય તબક્કાના કાર્યનો સરવાળો કરવાથી પ્રણાલીએ કરેલું કુલ કાર્ય મેળવી શકાય. માટે કાર્ય W W1 W2 W3 W4 બધાની વેલ્યુ મૂકતા RT2 ln V2 V1 CV T2 - T1 RT1 ln V4 V3 CV T2 - T1. બંને ટર્મ્સ સેકન્ડ અને થર્ડ ટર્મ્સ પોઝિટિવ અને નેગેટિવ છે, માટે નાબૂદ થશે. RT2 ln V2 V1 RT1 V4 V3. છેલ્લી ટર્મમાં V4 V3 છે, જેને V3 V4 કરીએ તો W RT2 ln V2 V1 RT1 ln V3 V4 થશે. આ ચક્રીય
પ્રક્રિયા દરમિયાન વાયુ વડે શોષાતી કુલ ઉષ્માનો જથ્થો નીચે પ્રમાણે ગણી શકાશે. Q ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1 RT2 V2 upon V1 માઇનસ RT1 ln V3 upon V4. સમીકરણ 5 અને 6 ઉપરથી W ઇઝ ઇક્વલ ટુ Q મળશે. તેથી વાયુ વડે શોષાતી ઉષ્મા તેના વડે થયેલા કાર્ય બરાબર હોય છે. આમ કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા વિશે આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ કે સમોષ્મી ફેરફાર સૂચવતા વક્ર AD અને BCને ધ્યાનમાં લેતા આ મુજબના આપણને સંબંધો મળશે. V2 upon V1 ઇઝ રેઝ ટુ ગામા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 upon T1 અને V3 upon V2 ગામા રેઝ ટુ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 upon T1. આ સંબંધો સૂચવે છે કે V4 upon V1 ઇઝ ઇક્વલ ટુ V3 upon V2 અથવા સમીકરણ 6નો ઉપયોગ કરતા W ઇઝ ઇક્વલ ટુ RT2 V2 upon V1 માઇનસ RT2 V2 upon V1 માટે આ સમીકરણને સંયોગ કરતા Rn V2 upon V1 ઇન્ટુ T2 માઇનસ T1 આપણને મળશે. આ રીતે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતાને મેળવવા પ્રયત્ન કરીએ તો સમીકરણ 5 અને 6 પરથી આપણને W ઇઝ ઇક્વલ ટુ